વંદનામાં રાજેન્દ્રસિંહ ચુડાસમાને એવોર્ડ એનાયત કરાયો છે। ગાંધીનગરમાં જે કાર્યક્રમ યોજાયો હતો રાજદૂત 2.0 યોજના રાજ્યના ખેલાડીઓને વૈશ્વિક મંચ ઉપર પહોંચાડવા માટે ગાંધીનગરના મહાત્મા મંદિરથી શક્તિદૂત 2.0 યોજનાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો અને 799 પ્રતિભાશાળી ખેલાડીઓને એવોર્ડથી સન્માનિત કરાયા હતા। જૂનાગઢના ડીઆઈજીના પત્ની વંદનાબા રાજેન્દ્રસિંહ ચુડાસમાને એવોર્ડ એનાયત કરાયો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે જયદીપસિંહજી સિનિયર એવોર્ડ એનાયત કરાયો છે। રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર ખેલાડીઓને આ એવોર્ડ મળતો હોય છે। મહાત્મા મંદિરથી શક્તિદૂત 2.0 યોજનાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો અને 799 પ્રતિભાશાળી ખેલાડીઓને એવોર્ડથી સન્માનિત કરાયા હતા। જૂનાગઢના ડીઆઈજીના પત્ની વંદનાબા રાજેન્દ્રસિંહ ચુડાસમાને એવોર્ડ એનાયત કરાયો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે જયદીપસિંહજી સિનિયર એવોર્ડ એનાયત કરાયો છે। રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર ખેલાડીઓને આ એવોર્ડ મળતો હોય છે।